YouTube માં અને બોમ ના આપણો કોઈ પાડો મારવા દે કોઈ ધંધો તમે બંધ મોજો ને વડીલો બોમ ના આવી એટલે કોઈ ખબર પડે ગામમાં કે ભાઈ ના અમારા ડેપ્યુટી સરપંચ છોકરાને સલાહ સૂચન આલે આપવા માટે સલાહ સૂચન આલે રહ્યા એટલે આવો ડેપ્યુટી જોયો એમ ડેપ્યુટી તો ઘણા કોઈ દાડા યુપી કોઈ દાડા પાલ્યા જ નહીં આ તમને ગોપા દઉં બરાબર કે એટલે બધે જ આવવું પડશે એટલે સરપંચ રેડી છે બધું રેડી છે પણ કહેવાનો મતલબ છે જેમ ખાતો એમ થાશે બીજી વાત તો જોઈ લે તારે ડૂબે ને મગા અમે મેદાન બના કરો મેદાન તારી કોણ નીવરાય પર અમે કોડા લઈને આવ્યા અરે આખો દાડો આ બધું રમૂજ કરાવે પર આખો દાડો કાલ લાબાના કાલ ઈન રાખવાના છે આજે આવ્યો છે હે આજે આવ્યો કોણ તું આ પોસ્ટ બી સટી તો ના તમે ચાર આયા તો હા તમે ચાર આયા તો કો હું કાયમ આવું પૂછ એટલે સવાલ જ નહીં અને એનામાં તમે બોલો ઇનો માલુમ છે બડી મુકાન નતો હાલ કરો ને બસ ડેપ્યુટી અમે કોઈ નાસ્તો બાતો ડેપ્યુટી કરાવી નહીં કરે નાસ્તો બીજો કો કરાવી નહીં કરાવે એમને બગા તો આવે નહીં અરે અલ્યા ઉપડે તો હજી જબરદસ્ત બાજી પકડ મિલતો હજી એ ભારુભાઈ કા શિરોત ખાવારો ભારુભાઈ હજી બાજી જમો તો ભરવા નહીં કરાવ સરપંચ એકદમ એક જમો તો નહીં કાતો હજી બાજી અંદર આપણે મે આવ ચાર કરાયો 750 ઓય લે કાલે બાપજી લાબાન કઈ ના લાબાના છે આપણે તો મેડમ એમ ની દે બાપજી પ્રશ્ન એમ લો આપણો પ્રશ્ન કઈ ના નહીં આપણે સરપંચ થઈ જાવ તો બોલો પાય હતો આયો ને બાપજી ના લાવવાનું કારણ હતું લાવશે પ્રોગ્રામ કરો કરો અમે અને થોડું ઊંધો વધારે કામ તો વધો ના આવે બધા અમે ગોળા નહીં તમને દશે કરે કો હારી ગોરી તમે બી બેઠા ને તમે બી પણ આનો ધરી લોટરી વાળા ખબર છે જય માતાજી મિત્રો આજે ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે એ પણ તમને બતાવીશું આપણે ગ્રાઉન્ડનું લોકેશન અહીં આપણે ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવવાનું છે એ મિટિંગ થતી હતી આપણા સરપંચ ને ડેપ્યુટી સીએમ ને બધાએ ડેપ્યુટી સીએમ જ કહેવાય ડેપ્યુટી અને સરપંચ સાહેબ આપણે અહીંયા ગ્રાઉન્ડ બનાવવાનું છે એ પણ તમે જોઈ શકો છો હેલો એટલે ટ્રેક્ટર ફસાઈ ગયું એટલે રેત આટલે નાખી દીધી છે અને આપણને ઠેલી સિમેન્ટ લાવી છે હજી ઘટશે તો લાવી જઈશું ટોટલ તૈયારીમાં ગ્રાઉન્ડ અહીંયા બનાવવાનું છે આપણે એટલે તમે જોઈ શકો છો મિત્રો અને કોઈ બી અને ગ્રાઉન્ડ બનાવવાનું છે પવાજીનો કોન્ટેક કરજો કડિયા કામ તો કરે છે ગ્રાઉન્ડ અને અહીંયા અમારા આકોલી મારો જ બસ એની અંદર જોરદાર ગ્રાઉન્ડની સુવિધા થઈ ગઈ છે અને પોલીસની તૈયારી માટે દોડીએ નહીં તો પૂરો ભૂરા વાયા કે એ શું છે ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે કોરીમોર જે લોકો પોલીસની તૈયારી કરતા છે એના માટે પણ તૈયાર થઈ ગયું છે હાલ તો બગલો આવ્યો છે બીજું કોઈ આવ્યું નહીં હા લવગણભાઈ અરવિંદભાઈ મારા આપણા આ ટ્રેક્ટરના ડ્રાઈવરો બેઠા છે સવાર 4:30 દાડાથી મથેરા લગાતાર કાલ વહેલું રાખો ને પેલું હરખું કરાવે પૂરા બેનો માલ કરો હા તો તમે એકલા જઈ શકો બીજા નહીં જવા ઓકે 21 મીટરનું ગ્રાઉન્ડ છે 21 મીટરનું અને 9 ફૂટ પહોળું તમે આ બુરણનું છે તમે જોઈ શકો છો હા અમારા લાલભાઈ એટલે અમારા મહારાજવાસના જે ક્રિકેટર કહેવાય ને હીરા ને એટલે અમે એટલા બધા સક્કા તો કોઈ મારતા નહીં દેખાવ કરશે અને અમે તો તમને ખબર જ છે 2 બોલ અમારે ઊંધે આવશે મને લાગે આવડું પીચ બનાવશે ને તો 2 બોલ જ રમવા મળશે છેલ્લે 11મો ક્રમ આવ્યો એટલે ગાઈશ એટલું કેવું અમે કોમેન્ટ એવી કરશું કે અમારો ઓપનિંગ જવાનો વારો આવે કોઈક દિવસ મહેનત કરશું ના કે અમારા આપણે આબાદ નહીં જાય અમારા જો બધા સરપંચ ને ઉપસરપંચ ને બધા લાગીને બેઠા છે ઝૂમ કરીને જોઈ લઈએ આપણે જો અને ગાઈસ આટલે આપણે બ્લોગ સમાપ્ત કરવો છે એટલે બીજો ભાગમાં તળવી નાખશું એ પણ તમને બતાવીશું મિત્રો જય બાબારી જય ઠાકર